નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હિતેશ જાદવ। મારી યુટ્યુબ ચેનલ એજે નોલેજ પર ફરી એકવાર આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે બોર્ડની પરીક્ષા અંતર્ગત પુનરાવર્તનમાં ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓમાં ભાગ 1માં આપણે હેતુલક્ષી પ્રશ્નોમાં જે 1 ગુણના પ્રશ્નો પૂછાય છે તેમાં ખાલી જગ્યાનું પુનરાવર્તન કર્યું। હવે આ ભાગમાં આપણે હેતુલક્ષી પ્રશ્નો અંતર્ગત જ પ્રકરણ 1માંથી પૂછાતા ખરા ખોટા તેની સમજૂતી મેળવીશું। તો શરૂ કરીએ આ ભાગ 2, જેમાં સૌ પ્રથમ વિધાન છે કે બે સમમેય સંખ્યાનો સરવાળો હંમેશા સમમેય થાય। સમમેય સંખ્યાનો સરવાળો સમમેય સંખ્યા થાય તો આ વિધાન ખરું છે। આપણે કોઈ પણ બે સમમેય સંખ્યા લઈએ અને એનો સરવાળો કરીએ તો એનો જવાબ સમમેય જ આવે છે। અહીં ઉદાહરણ સાથે આપણે સમજીએ તો 2 એ પોતે સમમેય સંખ્યા છે, બીજી સમમેય સંખ્યા છે 5, તેનો સરવાળો કરીશું તો 7। આ રીતે આપણે કોઈ પણ બે સમમેય સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ સમમેય જ મળે છે। એટલે સમમેય સંખ્યા વત્તા સમમેય સંખ્યા બરાબર આપણને સમમેય સંખ્યા મળે છે। આગળ વિધાન નંબર 2, બે સમમેય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમમેય થાય તો આ વિધાન પણ ખરું છે। સમમેય સંખ્યા તરીકે આપણે એક સંખ્યા લઈએ 2 અને બીજી સંખ્યા છે 5। હવે આનો ગુણાકાર કરીએ તો આપણને જવાબમાં મળશે 10। 2 એ પોતે સમમેય સંખ્યા છે, 5 એ પણ સમમેય સંખ્યા છે અને એનો ગુણાકાર કરવાથી મળતી સંખ્યા 10 તે પણ સમમેય સંખ્યા છે। એટલે સમમેય સંખ્યાનો ગુણાકાર સમમેય સંખ્યા સાથે કરવાથી જવાબ સમમેય સંખ્યા જ મળે છે। વિધાન નંબર 3, બે અસમમેય સંખ્યાનો ગુણાકાર હંમેશા અસમમેય થાય છે તો આ વિધાન ખોટું છે। આપણે આને ઉદાહરણ સાથે સમજીએ। માનો કે પહેલી અસમમેય સંખ્યા છે વર્ગમૂળ 3। વર્ગમૂળ 3 અસમમેય સંખ્યા છે કારણ કે 3 એ કોઈનો વર્ગ નથી, એટલે 3નું વર્ગમૂળ નીકળતું નથી, એટલે સમમેયમાં આવતું નથી। ત્યારબાદ બીજી અસમમેય સંખ્યા પણ આપણે જો વર્ગમૂળ 3 જ લઈએ અને આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 3નો વર્ગમૂળ 3 સાથે ગુણાકાર કરવાથી જવાબમાં મળે છે 3। અહીં વર્ગમૂળ 3 એ અસમમેય સંખ્યા છે, બીજી સંખ્યા વર્ગમૂળ 3 એ પણ અસમમેય સંખ્યા છે, જ્યારે ગુણાકાર કરવાથી મળે છે 3 એ પોતે સમમેય છે। આમ દરેક અસમમેય સંખ્યાનો ગુણાકાર અસમમેય સાથે કરવાથી જવાબ અસમમેય આવે એવું નથી, તેથી આ વિધાન ખોટું છે। આગળ વિધાન નંબર 4, સમમેય અને અસમમેય સંખ્યાનો સરવાળો અસમમેય થાય છે તો આ વિધાન ખરું છે। એક સંખ્યા સમમેય હોય અને બીજી સંખ્યા અસમમેય હોય તો એનો સરવાળો કરવાથી જે જવાબ મળે એ હંમેશા અસમમેય થાય। ઉદાહરણ સમજીએ। સમમેય સંખ્યા તરીકે છે 2 અને અસમમેય સંખ્યા તરીકે છે વર્ગમૂળ 3। હવે આપણે આ બેનો સરવાળો કરીએ તો જવાબમાં આપણને 2 વત્તા વર્ગમૂળ 3 જ મળે છે। અહીં 2 અને 3નો સરવાળો થશે નહીં। આમ સમમેય અને અસમમેયનો સરવાળો કરવાથી આપણને જવાબમાં અસમમેય સંખ્યા જ મળે છે। વિધાન નંબર 5, સમમેય અને અસમમેય સંખ્યાનો ગુણાકાર અસમમેય થાય છે તો આ વિધાન ખરું છે। ધારો કે એક સમમેય સંખ્યા તરીકે આપણે લઈએ 2 અને એક અસમમેય સંખ્યા તરીકે આપણે લઈએ વર્ગમૂળમાં 3। હવે જો આપણે આ બેનો ગુણાકાર કરીએ તો આપણને જવાબમાં મળશે 2 વર્ગમૂળ 3 અને 2 વર્ગમૂળ 3 એ પોતે અસમમેય સંખ્યા છે। અહીં આપણે સમમેયનો ગુણાકાર અસમમેય સાથે કર્યો તો આપણને જવાબમાં મળે છે અસમમેય સંખ્યા। આગળ વધીએ। પાઈ એ અસમમેય સંખ્યા છે તો આ વિધાન ખરું છે। પાઈ એ પોતે અસમમેય સંખ્યા છે। પાઈ એ ગ્રીક મૂળાક્ષર છે। ગણતરીમાં આપણે પાઈની કિંમત 22/7 અથવા 3.14 લઈએ છીએ। હવે 22/7ની વાત કરીએ તો એ પોતે સમમેય સંખ્યા છે। જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય એને સમમેય સંખ્યા કહેવાય। અને આ 3.14 એ પણ પોતે સમમેય સંખ્યા છે, પરંતુ પાઈ એ ગ્રીક મૂળાક્ષર એ અસમમેય સંખ્યા છે કારણ કે આપણે સ્વીકારેલું 2 દશાંશ સ્થળ સુધી સ્વીકારેલું મૂલ્ય 3.14 છે। ખરેખર આપણે જો ભાગાકાર કરીએ તો અનંત સુધી
એનો જવાબ આવે છે, અનંત અનાવૃત જવાબ આવે છે, માટે પાઈ એ અસમય સંખ્યા જ છે. ત્યારબાદ આગળ 2 + વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો કે 2 એ પોતે સમય સંખ્યા છે, એનો સરવાળો આપણે વર્ગમૂળ 2 સાથે કરેલો છે અને વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. આમ સમય અને અસમયનો સરવાળો તો અગાઉ આપણે વિધાનમાં જોઈ ગયા કે સમય અને અસમયનો સરવાળો કરીએ તો આપણને જવાબમાં અસમય સંખ્યા જ મળે છે, માટે કહી શકીએ કે આ વિધાન ખરું છે. આગળ વધીએ. 3.14114114 એ અસમય સંખ્યા છે. તો આ વિધાન ખરું છે, કારણ કે અહીં તમે જોઈ શકો કે અનંત અનાવૃત પ્રકારની સંખ્યા છે, તેથી આ સંખ્યા અસમય છે. આગળ વધીએ. 15 અને 51નો ગુસા 1 નથી. તો આ નક્કી કરવા માટે આપણે 15 અને 51નો ગુસા શોધીશું. 15ના અવિભાજ્ય અવયવ થાય છે 3 × 5, 51ના અવિભાજ્ય થાય છે 3 × 17. 17 તાલી 51, 5 તાલી 15. બંનેમાં સામાન્ય અવયવ છે 3, માટે આપણે કહી શકીએ કે 15 અને 51નો ગુસા થાય છે 3. અને અહીં કીધેલું છે કે 15 અને 51નો ગુસા 1 નથી. તો આ વાત સાચી છે, ગુસા આવે છે 3, એટલે કે 1 નથી, માટે કહી શકીએ કે આ વિધાન ખરું છે. આગળનું વિધાન. વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. તો આ વિધાન ખરું છે. વર્ગમૂળમાં 5 એ કોઈ પૂર્ણાંક સંખ્યાનો વર્ગ નથી, એટલે 5નું વર્ગમૂળ પૂર્ણાંકમાં આવતું નથી. એ જ પ્રકારની બીજી સંખ્યાઓ વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 7, વર્ગમૂળ 11, આ બધી જ સંખ્યાઓ અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 2 - વર્ગમૂળ 3 અને બીજા કૌંસમાં છે વર્ગમૂળ 3 + વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. તો આ વિધાન ખોટું છે, કારણ આપણે આ બંને કૌંસનો ગુણાકાર કરીશું. વર્ગમૂળ 2 - વર્ગમૂળ 3 અને બીજા કૌંસમાં વર્ગમૂળ 3 + વર્ગમૂળ 2 છે. સરવાળામાં ક્રમના નિયમનો ઉપયોગ કરીને આ રકમને આપણે ઉલટાવીને લખીએ તો આપણે અહીં એક નિત્યસમનો ઉપયોગ કરી શકીએ. a - b અને a + b સ્વરૂપમાં રકમ હોય તો આપણો નિત્યસમ સૂત્ર છે a² - b². આ નિત્યસમ સૂત્રનો ઉપયોગ કરીશું તો આ સાદુરૂપ થશે વર્ગમૂળ 2² - વર્ગમૂળમાં 3². હવે વર્ગમૂળ 2² કરીએ તો જવાબમાં મળે છે 2, વર્ગમૂળ 3² કરતાં જવાબમાં મળશે 3, અને 2માંથી 3 બાદ કરીશું તો જવાબમાં મળશે -1, અને -1 એ સમય સંખ્યા છે, જ્યારે અહીં કીધેલું છે કે અસમય છે, માટે આપણે કહી શકીએ કે આ વિધાન ખોટું છે. આગળનું વિધાન. 20a² b અને 30ab², તેનો ગુસા આપેલ છે 10a² b². 20a² b એના આપણે અવયવ પાડીએ તો આપણે લખી શકીએ 10 × 2 × a² b. આપણે પૂરેપૂરા અવિભાજ્ય અવયવ પાડતા નથી. ત્યારબાદ બીજી સંખ્યા છે 30ab². તો 30ના અવયવ થશે 10 × 3 × a × b². હવે આપણે ગુસા શોધવાનો છે, તો ગુસામાં આપણે સામાન્ય અવયવમાં નાની ઘાતવાળા અવયવ લેવાના હોય. તો સામાન્ય અવયવ બંનેમાં છે 10. ત્યારબાદ a² અને a, આ બે પૈકી નાની ઘાતવાળો અવયવ થશે a, અને b અને b² નાની ઘાતવાળો અવયવ થશે b. આમ અહીં ગુસાનો જવાબ મળે છે આપણને 10ab, જ્યારે આપણને વિધાનમાં આપેલું છે 10a² b², માટે આપણે કહી શકીએ કે આ વિધાન ખોટું છે. આમ અહીં આપણે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ અંતર્ગત ખરા ખોટા વિધાનો જે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, જેનો ગુણભાર 1 છે, તેની આપણે અહીં સમજૂતી મેળવી. અહીં આપણે પ્રકરણ 1ના બંને ભાગનું પુનરાવર્તન કરાવ્યું કે જે કુલ 2 ગુણમાં પૂછાય છે, જેમાં 1 ગુણની ખાલી જગ્યા અને 1 ગુણના ખરા ખોટા. આમ અહીં બંને ભાગનું વ્યવસ્થિત પુનરાવર્તન કરવું, જેથી તમે બોર્ડની પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવી શકો.
હવે પછી આપણે પ્રકરણ 2નું પુનરાવર્તન કરીશું, તેથી સતત મારી આ ચેનલ સાથે જોડાતા રહો. જો તમને મારો આ વિડીયો ગમે તો તમારા મિત્ર વર્તુળમાં એને શેર કરશો અને સાથે લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.